નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 પ્રકરણ નંબર 5 ગરીબી એનો આજે આ ભાગ સેકન્ડ આપણે ભણવા જઈ રહ્યા છીએ. આપણે આગળના ભાગની અંદર વાત કરેલી કે ગરીબીનો અર્થ શું હોઈ શકે, કે જે અભાવની સ્થિતિ છે, વ્યક્તિની લઘુત્તમ જરૂરિયાતો પૂરી થવી જોઈએ, તેના આધારે આપણે એના ગરીબીના અર્થને સમજ્યો હતો. ત્યારબાદ જુદી જુદી સમિતિએ જુદા જુદા સમયે એબોવ પોવર્ટી લાઇન ને બિલો પોવર્ટી લાઇનની એક રેખા આંકલન કરવાનો પ્રયાસ કર્યો. બીજા પોઈન્ટની અંદર આપણે શીખ્યા હતા કે ગરીબીનું સ્વરૂપ, ધ નેચર ઓફ પોવર્ટી, એબ્સોલ્યુટ અને સાપેક્ષ અને નિરપેક્ષ બે પ્રકારે હતી. નિરપેક્ષ ગરીબીની અંદર ખૂબ જ પાયાની જરૂરિયાતો હોય તે પણ ન સંતોષાય તો એ સમયે એનું નિરપેક્ષ સ્વરૂપ કહી શકાય. અને સાપેક્ષ ગરીબીની અંદર આપણે ખ્યાલ રાખવાનો કે કમ્પેરેટિવ છે, એકની સાપેક્ષે બીજી કમ્પેરેટિવ છે, તો એ સમયે એની સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કરવાનો હતો. હવે આપણે જોઈશું ગરીબીના નિર્દેશાંકો, ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી. તો કુલ 11 ઇન્ડિકેટર્સ છે. ઇન્ડિકેટર્સ એટલે કે કઈ કઈ સગવડતા હોવી જોઈએ, જે ગરીબીના નિર્દેશાંકો ન હોય, તે સગવડતા ન હોય તો તે ગરીબીના નિર્દેશાંકો તરફ આપણને એક આંગુલી નિર્દેશ કરે છે. તો અહીંયા જોઈએ કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશાંકોમાં ગણવામાં આવે છે. ગરીબીની કક્ષા કે કેટલા પ્રમાણમાં છે અને એનું જે સ્ટ્રક્ચર છે, બંધારણ છે, તેનું સ્વરૂપ શું છે, તે બંનેનો ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. તો શું છે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો? રેડી, કે કયા કયા પરિબળો? ઉદાહરણ તરીકે જળ, શિક્ષણ, સ્વાસ્થ્ય, શૌચાલય, આ બધી વસ્તુ હોવી જોઈએ. તો આપણે એમ કહેવાય કે મિનિમમ એક ગરીબી હેઠળ જીવતા નથી. જો ન હોય તો એમ કહી શકાય કે થોડી ઘણી ગરીબીની અસર દર્શાવે છે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. કે જેથી શું જાણી શકાય કે કેટલા ટકાવારીમાં અથવા તો કેટલા પ્રમાણમાં ગરીબી છે. તો જોઈએ, કુલ 11 ઇન્ડિકેટર્સ છે, જેને આપણે એક બાદ એક પછી એક આપણે સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. એટલે કે 100 રૂપિયાની આવક હોય, એમાંથી એ કેટલા રૂપિયાનો ખર્ચ કરી શકે છે. એ ખર્ચ કરશે તો બીજી આવક થશે, બીજી આવક થશે તો બીજે માંગ વધશે તો ત્યાં પણ રોજગારી વધશે. એટલે આખી આ જે વર્ચ્યુઅલ સાયકલ છે ઇકોનોમીની, તે આગળ આવશે. વર્ચ્યુઅલ એટલે સારી સ્થિતિમાં અર્થતંત્રને આગળ ચાલવું. તો જોઈએ, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે એ ગરીબીના નિર્દેશકોનો પ્રથમ એક એનો ઇન્ડિકેટર્સ ગણવામાં આવે છે કે જો આ ક્ષમતા વધુ હોય તો વ્યક્તિ ગરીબ કહી શકાય નહીં. ઉદાહરણ તરીકે, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ, એની અંદર ટકાઉ વસ્તુઓ શું શું છે, કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર વગેરે, બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. માથાદીઠ વપરાશી ખર્ચ, જેમ કેમ આપણે માથાદીઠ આવક છે એ દેશની કુલ આવક ભાંગ્યા દેશની કુલ વસ્તી, તો આ પ્રમાણે અહીંયા પણ એક દેશનો કુલ ખર્ચો છે ભાંગ્યા એની જે આપણે વસ્તી છે, તો એ સમયે આપણને શું જોવા મળે છે તો કે માથાદીઠ વપરાશી ખર્ચ જોવા મળે છે. તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની સુવિધાઓ અને વસ્તુઓની પ્રાપ્તિઓ દર્શાવે છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. રેડી, વિકાસશીલ અને વિકસિત, વિકાસમાન અને વિકસિત, આ બંનેની તુલનામાં થોડો ફરક જણાય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચે મુજબ જોવા મળ્યું હતું. તો
અહીંયા જોઈએ કે US, UK, જાપાન, પાકિસ્તાન, ચીન, ભારત આ બધાની અંદર જુદા જુદા આપણને માથાદીઠ ખર્ચ જોવા મળે છે. એક યાદ રાખવાનું કે આખા વર્ષ દરમિયાન દેશની અંદર કેટલા નાણાં છે, એટલે કે કેટલું વપરાશી ખર્ચ થાય છે, તેને ભાંગ્યા દેશની વસ્તીને, કોઈ પણ દેશ હોય તેની વસ્તીને કરીએ તો એ સમયે આપણને માથાદીઠ ખર્ચ મળે છે. ઉપયુક્ત માહિતી અનુસાર ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $725 હતું, જે યુએસમાં એટલું હતું. બંનેમાં જુદું જુદું જોવા મળે છે. તો એક તો જોયું આપણે કે માથાદીઠ જે ઘરગથ્થુ વપરાશનો ખર્ચ છે તે કેટલો છે. બીજું છે કુપોષણનું સ્તર. આપ સૌ જાણો છો કે આપણે ગરીબીના જ્યારે સ્વરૂપ જોવામાં આવ્યું ત્યારે નિરપેક્ષ સાપેક્ષની અંદર આપણે એક કેલરી બેઝ અભિગમ લીધેલો હતો. રેડી, આપણે સચિન તેંડુલકર સુરેશ તેંડુલકર સમિતિની વાત કરી તો એ સમયે પણ તેના વિશે ખ્યાલ આપણને આવ્યો હતો. કુપોષણનું પ્રમાણ એટલે કે હંગર, છુપી ભૂખમરી, હિડન હંગર કેટલા પ્રમાણમાં છે, શું ખાવું જેથી કરીને શરીરને પોષક તત્વો મળી રહે, તો તેનો આપણે વાત કરવાની છે. કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં, જો ખોરાક તો લેવાય છે પણ પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. એટલે કે અનાજની સાથે આપણે કઠોળ, લીલા શાકભાજી, સલાડ, ફ્રૂટ, દૂધ આ તમામ વસ્તુનો સમાવેશ કરીને એક સમતોલ આહાર, કેવો આહાર? સમતોલ, જેની અંદરથી શરીરને જરૂરી તમામ તત્વો મળી રહેતા હોય તેવા આહારનો આપણે આપણા ડાયટની અંદર ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીના કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતા પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતા નથી. ભારતમાં કુપોષિત વ્યક્તિઓની માહિતી અહીંયા આપેલી છે. 1992માં આટલી હતી, જે ખરેખર ઘટે છે, જે સારી વાત છે, અને નીચે ધીરે ધીરે તે સાવ નાબૂદ થવાની છે. કારણ કે ભારત હવે ખાદ્યાન્નના સંદર્ભે એક સ્વનિર્ભર દેશ એટલે કે સેલ્ફ સફિશિયન્ટ, પૂરતું અનાજનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. તો અહીંયા માહિતી આપેલી છે કે 1992માં કેટલા ટકા હતા અને અત્યારે 15% આજુબાજુ, એટલે કે લગભગ એનાથી 40% જેટલો ઘટાડો જોવા મળે છે, જે ખરેખર સરાહનીય છે. તો પ્રથમ વાત કરી નીચી માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ, બીજી વાત કરી કુપોષણનું પ્રમાણ. કુપોષણના પ્રમાણ હેલ્થ સાથે જોડાયેલો કન્સેપ્ટ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર છે અને અપેક્ષિત આયુષ્ય એટલે જ્યારે જન્મે બાળક ત્યારે કેટલા વર્ષ જીવશે તેનો અંદાજો. ખાલી આપણે એનો અંદાજ લગાવી શકીએ છીએ, ખરેખર આપણે જાણી શકતા નથી. એક હેલ્ધી લાઈફ તરીકે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય એટલે કે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ નક્કી કરવા પૂરતો પોષણ આહાર, સ્વચ્છતા, પીવાનું પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે ઉપર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. અને થોડી પ્રાકૃતિક આપદાના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે. બાળ મૃત્યુ દર એટલે શું? દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકનું પ્રમાણ કેટલું છે? રેડી? એવરી 1000 બર્થ લિવિંગ ચાઇલ્ડ આઉટ ઓફ ધેમ કેટલા 1 વર્ષની અંદર મૃત્યુ પામે છે તેને બાળ મૃત્યુ પ્રમાણ કહે છે. આ શા માટે હવે જોવા બહુ ખાસ મળતું નથી ને ભારતે અને તમામ દેશોએ બાળ મૃત્યુ દર ઉપર પૂરતો અંકુશ, ટેકનોલોજી અને સ્વાસ્થ્ય સેવાઓની સુદૃઢ થતાં અંકુશ મેળવ્યો છે, જે ખરેખર સારી વાત છે. તો આ સમયે કુપોષિત હોય, માતા કુપોષિત હોય, બાળક કુપોષિત જન્મે, ત્યારબાદ અહીંયા રસીકરણ જે થતું હોય છે તે યોગ્ય પ્રમાણમાં ન હોય, તો આ સમયે એટલે ઇમ્યુનિટી તેની વધે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. આ તમે અત્યારે COVID-19ના સમયમાં સાંભળો છો કે ઇમ્યુનિટી વધારવાની. રેડી? એની અંદર એન્ટીજન બહારથી હુમલો કરતા હોય છે અને આપણે એન્ટીબોડી એ જનરેટ કરતી હોય છે બોડી આપણી. રેડી? તો બાળ મૃત્યુ દરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા શેના ઉપર આધાર રાખે છે? મેં તમને વાત કરી ને કે હવે ટેકનોલોજી સારી આવી ગઈ, હેલ્થ ફેસિલિટી સારી છે. માતાનું શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર. રેડી? આ તમામ ઉપર રહેલો છે. પોષણક્ષમ આહાર વાત કરી, શિક્ષણનું પ્રમાણ, આ રસી,
તો આ બધી બાબતો ઉપર આ 4 વસ્તુ છે ખાસ તો તેની ઉપર આધાર રહેલો છે, જેથી કરીને આપણે બાળ મૃત્યુદર ઘટાડી શકાય. બાળ મૃત્યુદર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશક છે. હવે અહીંયા આપણે જોવા મળે છે કે બાળ મૃત્યુદર કેટલા સમય હતા. ભારતમાં 2014માં 68, જે અત્યારે 39 ને હવે લગભગ એમ કહેવાય છે કે 20-22ની આજુબાજુ રહ્યો છે. ત્યારબાદ અહીંયા જુદા જુદા સમયે શું હતું તેની સ્થિતિ દર્શાવેલી છે, જે આપણે કોષ્ટક પ્રમાણે જોયું. ચોથું છે તબીબી સગવડો. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડ વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરની અછત જોવા મળે છે. WHO, અત્યારે નામ સાંભળતા છો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે જુદા જુદા સમયે એમ કહે છે કે 1000 વસ્તી હોય કે 10,000 વસ્તી હોય ત્યારે કેટલા ડૉક્ટરની જરૂરિયાત પડે છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે 1000 વસ્તીએ 1 ડૉક્ટરની જરૂર પડતી હોય છે, જેથી કરીને હેલ્થ ફેસિલિટી સારી એવી આપી શકાય. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. એટલે કે વસ્તી પ્રમાણે ડૉક્ટરનું પ્રમાણ ઓછું છે. વિકસતા ગરીબ દેશોમાં બાળકોને તબીબી સગવડો ઓછી હોય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક આહાર મળતો નથી. પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. પરિણામે ગરીબી વધારે હોય છે. વિકસતા દેશોમાં દર 6000ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા, જો અહીંયા વાત કરેલી છે, દર 6000. વિકસતા દેશમાં, વિકસિત દેશમાં તો 1001 હોય છે, એટલે દર 6000 વસ્તી માટે એક ડૉક્ટરની સુવિધા જરૂરી છે. એટલે કે 6000ની વસ્તી માટે એક ડૉક્ટર હોય તો વિકસતા દેશમાં બરાબર છે, અને વિકસિત દેશમાં 350ની વસ્તીએ એક ડૉક્ટરની સગવડ હોય છે. એવરેજ 1000ની વસ્તી એક ડૉક્ટર હોય છે, પણ ઇન બિટવીન 350થી 6000ની વચ્ચે આની વસ્તીનો સમાવેશ કરવામાં આવે છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.60 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. બેક્ટેરિયાજન્ય અમુક રોગ હોય છે, એના દ્વારા પણ આ સમસ્યા થતી હોય છે. લગભગ 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બને છે. એમાંથી 90% વિકસતા દેશોમાં જોવા મળે છે. ત્યારબાદ છે પીવાનું પાણી. આપણે 4 મુદ્દા જોયા. નીચી માથાદીઠ ઘરગથ્થુ વપરાશ, બીજું કુપોષણ, ત્રીજું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર, ચોથું તબીબી સગવડો અને પાંચમું છે પીવાનું પાણી. હાલ આપ સૌ જાણો છો કે પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આના માટે વોટર કન્ટામિનેશન થાય છે, એટલે કે જળ છે એની અંદર ગંદકી અને અન્ય તત્વો જોવા મળે છે. આર્સેનિક છે, પછી યુરેનિયમ, ફ્લોરાઇડ. તો આ તમામ વસ્તુઓ પાણીની અંદર અત્યારે ઘણી જગ્યાઓ પર જોવા મળતી હોય છે, જે ખરેખર માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. શા માટે? તો કે માનવ બોડીમાં 70% જેટલું પાણી રહેલું છે, એવું વિજ્ઞાન સાબિત કરે છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. વસ્તી ગણતરીની માહિતી અનુસાર 63% કુટુંબનો નળ દ્વારા શુદ્ધિકરણનો સ્ત્રોત ટ્રીટેડ સોર્સ પીવાનું પાણી ઉપલબ્ધ છે, અને 8.67% કુટુંબો નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલું પાણી, 26% લોકો અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા અને એના દ્વારા પ્રાપ્ત થાય છે. તો આમ પ્રદૂષણ ન હોય ત્યાંથી દૂર જો પાણીના સ્ત્રોત હોય તો એ શુદ્ધ પાણી ગણાશે. ત્યારબાદ છે શૌચાલયની સુવિધાઓ. આપ સૌ જાણો છો કે સરકારશ્રીએ સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું. તેની અંદર ઓપન ડેફિકેશન ફ્રી, ODF, ODF પ્લસ, ODF પ્લસ પ્લસ, આ તમામ વસ્તુનો અંદર સંગ્રહ કરેલો છે. શૌચાલયની સુવિધાઓ. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં છે. સૌ જાણો છો કે 70% વસ્તી ક્યાં વસે છે? ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતાઓ વધુ છે. આનાથી બચવા માટે તે લોકો શૌચાલયની સુવિધા ખાસ મહત્ત્વની હોય છે. આ ઇન્ડિકેટર્સ છે બધા.
100 કુટુંબો 66 34 રેડી 34% લોકો આગળ સુવિધા ન હતી. તો આ સમયે પણ એમ કહી શકાય કે એના કારણે જે પ્રદૂષણ થાય છે અને રોગો થાય છે તેને આપણે અંકુશમાં લઈ શકીએ છીએ. ત્યારબાદ રહેઠાણમાં જોઈએ તો ગરીબીના નિર્દેશ તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. રેડી, રહેઠાણ, રોટી, કપડાં, મકાન એ ગરીબીના મેન ઇન્ડિકેટર્સની અંદર એક ભાગ ગણી શકાય. લોકો ગંદકી, ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. ચાલો એટલે શેરીઓ, અને ચાલ કહેવાય ઘણી જગ્યા ઉપર, શેરી. આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે. રહેઠાણ અને માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે. રહેઠાણ મળે તો કેવા મળે છે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રેડી, ઝૂંપડપટ્ટી ન રહે તે માટે. રહેઠાણનું મકાન, ઓરડા, રહેનારોની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી વગેરે સગવડો, મકાનોની ટકાવારી ગરીબીના કક્ષા દર્શાવે છે કે કેટલા પ્રમાણમાં તે સુવિધાઓ ધરાવે છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અને જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે. જર્જરિત મકાનો. ભારતમાં મોટાભાગના મકાનો 1 રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ છે. તો ફરી વખત રિવાઇઝ કરાવવું, આપણે 7 મુદ્દા જોયા. નીચી માથાદીઠ ઘરગથ્થુ વપરાશ ખર્ચ, પછી કુપોષણ, ત્યારબાદ જોયું તબીબી સગવડો, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ. હવે આપણે જોઈશું વીજળી. તો કે લાઇટ કનેક્શન ધરાવે છે, વીજળી કનેક્શન છે, 24 કલાક વીજળીનું પુરવઠો શરૂ છે. કોઈપણ દેશમાં આર્થિક વિકાસને અસર કરનારું મહત્ત્વનું પરિબળ વીજળીની સગવડ છે. કારણ કે આપ જાણો છો કે અમુક અત્યારે યંત્રની અંદર વિદ્યુત ખાસ મહત્ત્વની થઈ ગઈ છે. ઉત્પાદનના સાધનોમાં જ વીજળીની જરૂરિયાત પડે છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સુખ સગવડો આપણે મહત્ત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરનાર દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ ઓછી હોય છે. રેડી, આપણે વધુ વસ્તી છે તેમ છતાં માથાદીઠ આવક ઓછી છે, અને ભારત વિશ્વમાં કાર્બન ઉત્સર્જન કરતા દેશોમાં પણ ખૂબ જ નીચે છે. તે ખરેખર એક ગ્રીન વાયુ જે આપણે કહેવાય છે કે ગ્રીન હાઉસ ગેસ, એની અંદર એક ભારત CO2નું ઓછું ઉત્પાદન કરે છે બીજા અન્ય દેશો કરતાં, વિકસિત દેશો કરતાં, જે સરાહનીય છે અને લોકોના સ્વાસ્થ્ય માટે, પ્રદૂષણ માટે પણ ફાયદાકારક હોય છે. ત્યારબાદ શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે. બાકીના નિરક્ષર છે. તેઓ મોટાભાગે ગરીબ હોય છે. હવે એક આ સાયકલ હોય છે. જન્મ, શિક્ષણ સારું હોય તો ઊંચી રોજગારી, પછી તેની આવક વધશે એટલે સ્વાસ્થ્ય સુવિધા અને રહેઠાણ, લિવિંગ સ્ટાન્ડર્ડ વધશે. ફરી વખત પછી શિક્ષણ અપાવશે, ઉચ્ચ સ્તરને આ રીતની શરૂ હોય છે. શિક્ષણ અને તાલીમનું સૌથી ઓછું પ્રમાણ દેશમાં અનુકૂળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. લો સ્કિલ લેબર, અનસ્કિલ લેબર. અત્યારે આપ સૌ જાણો છો કે આ સદી એક વિજ્ઞાન અને મગજની સદી છે, એટલે કે માઇન્ડ પાવર છે. મસલ્સ પાવરનું હવે કોઈ ખાસ મહત્ત્વ રહ્યું નથી. તો એ સમયે લિટરસી અને ડિજિટલ વર્લ્ડ આખું જોડાઈ ગયેલું છે. લિટરસી ખાસ મહત્ત્વની છે. શેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારીની તકો અને પસંદગી મર્યાદિત બને છે. રેડી, એની રોજગારીની તકો અને પસંદગી મર્યાદિત બનતી હોય છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે શું કહે છે, નીચા વેતન અને ઓછી આવકના કારણે ગરીબી વધે છે. 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો, જ્યારે ભારતમાં 74%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળતો હતો. જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબનું પ્રબળ નિર્દેશક ગણાય છે. શું કહે છે? અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. માત્ર માથાદીઠ આવકના
પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે છે. ઊંચી માથાદીઠ આવકવાળા દેશોમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. ત્યારબાદ છે પછીનો 10મો પોઈન્ટ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. એમ કહેવાય છે કે 1991 વૈશ્વિકીકરણ બાદ વિશ્વની અંદર અસમાનતા છે તે વધતી જાય છે. એટલે કે ઓછી વસ્તી પાસે વધુ સંસાધનો અને વધુ સંપત્તિઓ અને વધુ વસ્તી પાસે ઓછી સંસાધનો અને સંપત્તિ હોય છે, જેનું વિતરણમૂલક ન્યાય, જેને એક જ્હોન રોલ્સ અર્થશાસ્ત્રી સમાજશાસ્ત્રી જે કહો તે થઈ ગયા, જેને કીધું ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ એટલે કે વિતરણમૂલક ન્યાય, દરેકને સમાન વિતરણ થવું જરૂરી છે. આ સમયે એમ કહી શકાય કે આવકની સંપત્તિની અસમાન વહેંચણી છે એને ઘટાડવા માટે ખાસ કરીને દરેક લોકોએ મહેનત કરવી જોઈએ. અને અમુક સમયે ભારતની અંદર તો કલ્યાણકારી રાજ્યની સવલત આપણે બંધારણે જ વકાલત ઇનડાયરેક્ટલી કરેલી છે. કલ્યાણકારી રાજ્ય એટલે વેલફેર સ્ટેટ, કે જ્યાં સરકાર છે પ્રજાના હિત અને કલ્યાણ કરવા માટે હોય છે. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવક ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં કોઈ મોટો ઘટાડો જોવા મળતો નથી. આવક વધી પણ એની અસમાન વહેંચણી છે એના કારણે કોઈ ગરીબીમાં ઘટાડો જોવા મળતો નથી, કારણ કે અમુક સંસાધનો અમુક જગ્યા ઉપર કેન્દ્રિત થયેલા જોવા મળે છે. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતા ધનિક વર્ગો, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને શ્વાસની પાયાની જરૂરિયાતોથી વંચિત વર્ગ જોવા મળે છે. નીચે કોષ્ટકમાં USA, UK અને ભારતના ટોચના 1% વસ્તી પાસે રહેલા વાસ્તવિક આવકોનો હિસ્સો દર્શાવે છે. અહીંયા જોઈ શકો છો કે ટોચની 1% વસ્તી પાસે કેટલો, અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો વધારો જોવા મળે છે. કે ભારતની અંદર ટોચના 1% વસ્તી ધરાવતા લોકો પાસે 12-13% સંપત્તિ છે. ઉપર દર્શાવેલ માહિતી USA, UK અને ભારત ત્રણેય દેશોનો સમાવેશ થાય છે. તેમાં અહીંયા ટકાવારી આપેલી છે. આ માટે એવું કહી શકાય કે ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. મેં તમને વાત કરી તેમ 1991ના સુધારા કે છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતા જે ગાળો અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબી નિર્દેશક કહી શકાય. સાપેક્ષ ગરીબી જોવા મળે છે. અહીંયા ખ્યાલ આવે છે કન્સેપ્ટ, સાપેક્ષ ગરીબી. ત્યારબાદ છે બેરોજગારીનો ઊંચો દર, જોબલેસ ગ્રોથ એટલે કે નોકરી વિહોણો ગ્રોથ એટલે કે નોકરી વગરની વૃદ્ધિ. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, પહેલાં તો બેરોજગાર કોને કહેવાશે તેની વ્યાખ્યા જોઈએ. કે પ્રવર્તમાન વેતન દરે જેટલા વેતન આપે તેમાં તમારી કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય અને લાયકાત હોય, ત્રણેય વસ્તુ હોવી જોઈએ. તમે લાયક છો આ કામ કરવા માટે, તમારી પાસે કામ કરવા માટે શક્તિ છે અને કામ કરવાની ઈચ્છા છે, અને તમને જે વેતન આપે તે તમારે મંજૂર છે. આ ચારે વસ્તુ હોય અને તો પણ કામ ન મળતું હોય તો તેને બેરોજગાર કહેવામાં આવે છે. કંઈક ને કંઈક આ ત્રણમાંથી એક ફેક્ટર આપણા તરફી હોય તો તેને બેરોજગાર ગણાશે નહીં. કામ ન મળે તો તે બેકાર કહેવાય. ભારતમાં આયોજનની શરૂઆતના નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિના કારણે રોજગારી સર્જનમાં દર વધતા શ્રમ પુરવઠાના સંદર્ભે નીચે રહ્યો હોવાની કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકાતી નથી. પરિણામે ગરીબીનું ઊંચું પ્રમાણ રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ હતો. 2013-14માં શ્રમ બ્યુરો અને બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 5% જેટલો જોવા મળતો હતો. હવે આપણા તો કુલ 11 ઇન્ડિકેટર્સનો અભ્યાસ કર્યો કે એના નિર્દેશકો કે એ કયા કયા નિર્દેશકોના આધારે, મીન્સ કે એના કયા કયા જે ફેક્ટર છે એના આધારે તમે એમ કહી શકો કે કોઈ વ્યક્તિ છે એ ખાસ ગરીબી રેખા હેઠે જીવન જીવી રહ્યો છે કે નહીં. હવે આ બધા ફેક્ટરો છે એને આપણે એમ જોઈશું કે આ બધું શા માટે થયું, એના કારણો શું હતા, ગરીબીના કારણો શું હતા, અને તેમજ તેને
આપણે જે ગરીબી છે એને નિવારણ કરવા માટેના ઉપાયો શું શું હોઈ શકે, ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અત્યારે ગરીબીના કારણો આપણે ખાસ કરીને જોઈશું તો ખ્યાલ આવશે કે આ ગરીબીના કારણો શું હોઈ શકે. આપ સૌ જાણો છો કે ભારત ઉપર 200થી વધુ વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું અને એ પહેલાં પણ જે રૂલર હતા એની અંદર ઘણા ખરા લોકોએ પોતાની શોષણ નીતિ અપનાવી અને ઘણાએ સારા કાર્યો પણ કર્યા હતા. તો આ સમયે ડ્રેન ઓફ વેલ્થ એટલે કે નાણાંનું બહિર્ગમન, દાદાભાઈ નવરોજીએ એક પુસ્તક લખ્યું છે, તેની વાત પણ આપણે જોવાની છે. હવે કારણો શું હોઈ શકે ગરીબીના? તો કે કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણવા જોઈએ. મેં તમને પહેલાં જણાવ્યું. તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો કયા કયા છે? તો કે એક તો ઐતિહાસિક કારણો હોઈ શકે, બરાબર. બીજા ગ્રામીણ કારણ છે, ઐતિહાસિક કારણ છે, ગ્રામીણ કારણ છે. પછી આર્થિક કારણ હોઈ શકે, સામાજિક કારણ હોઈ શકે અને અન્ય કારણો છે. તો આ પ્રમાણે 5 વિભાજન છે. આપણે જોઈએ ઐતિહાસિક કારણ. આપને જણાવ્યું તે પ્રમાણે ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદી ભારતના પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસ મોટા શહેરોમાં કરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા. આપ સૌ જાણો છો કે પ્રાચીન સિંધુ ખીણની સભ્યતાથી ભારતનો વ્યાપાર વિશ્વ સાથે ખૂબ જ ફ્લરિશ એટલે કે વ્યાપ અને પ્રોત્સાહિત થયેલો હતો, નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાઓના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિના કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળતી ગઈ. જાણો છો કે અંગ્રેજોની જુદી જુદી રીતિ હતી. જમીનદારી પ્રથા હતી, દુષ્કાળો પડતા અને પાયમાલ થતા તો પણ કર પ્રણાલી શરૂ હતી અને મહેસૂલ જે પદ્ધતિ હતી, સાટ પદ્ધતિ, એ તમામનો ભારતની અંદર અસર જોવા મળી. ત્યારબાદ ભારતને એક પાકા માલની બજાર તરીકે ઓળખવામાં આવ્યું. પાકા માલ એટલે કે જે પાકું જે વસ્તુ છે, જે પ્રોડક્શન થયેલી વસ્તુ છે. આપને જણાવી દઉં કે 1850ની અંદર પ્રાચીન એટલે કે પશ્ચિમની અંદર 1850ની આજુબાજુ વેસ્ટર્ન કન્ટ્રીની અંદર ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયા. ઔદ્યોગિક ક્રાંતિ માટે કાચા જે પુરવઠો જોઈએ એની વસ્તુ, કાચા માલની જરૂરિયાત પડી અને તે ભારતને એક ડેસ્ટિનેશન તરીકે ગણીને ભારતમાંથી કાચો માલ ત્યાં સપ્લાય થયો અને અહીંયા ભારતની બજારમાં જ પાકો માલ આવ્યો. જેના કારણે ભારતીય ઉદ્યોગો હતા તે કથળી ગયા. તેને કોઈ ખાસ પ્રકારનું રક્ષણ મળ્યું નહીં અને જુદી જુદી નીતિના, અંગ્રેજોની પોતાની ફેવરની નીતિના કારણે પણ ભારતની અંદર ડ્રેન ઓફ વેલ્થ થયું અને જે હસ્તકલા છે, ઉદ્યોગો છે, ખેતી ક્ષેત્ર નષ્ટ પામ્યું. ઉત્પાદિત વસ્તુઓ ભારતમાં વેચાણ માટે આપણે વાત કરી તે પ્રમાણે કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી. ભારતીય પ્રોડક્ટ ઉપર ત્યાં મોટા કર લગાડવામાં આવ્યા, જેના કારણે બિન કોમ્પિટિટિવ બન્યું. આપણે ત્યાં એને 2 રૂપિયામાં વસ્તુ પહોંચાડતા હોય, એ આપણને 1.5 રૂપિયામાં પહોંચાડી દે. બીજા દેશની વસ્તુ ત્યાં 1.5 રૂપિયામાં પહોંચતી હોય તો ભારતના ટ્રેડ ઉપર એની વિપરીત અસર જોવા મળી હતી અને એના કારણે ઉત્પાદન શક્તિ ઘટી અને હરીફાઈ શક્તિ પણ એકતરફી જોવા મળી હતી. ગ્રામીણ ગરીબીના કારણો શું શું હોઈ શકે? સામાન્ય રીતે વિચારી શકો કે ઓછી આવક, કુદરતી પરિબળો છે, ખેતી ઉપર નિર્ભર છે. ખેતી આપ સૌ જાણો છો કે ભારતમાં 60% ઉપરની ખેતી રેનફેડ એરિયામાં આવે છે, એટલે કે વરસાદ આવે તો આ ક્ષેત્ર ઉપર ખેતી સારી એવી થાય, નહીંતર થાય નહીં. તો એ કુદરતી પરિબળો ઉપર છે. ત્યારબાદ હવામાનની અંદર પરિવર્તન આવતા હોય છે, દુષ્કાળ, પૂર, અનિશ્ચિતતા, માવઠા, આ બધી વસ્તુનો સામનો કરવો પડતો હોય છે, જેના કારણે પાક નુકસાની જાય છે. એટલે ગ્રામીણ ગરીબી અંદર એને સપડાઈ રહે છે. કુદરતી પરિબળો છે. વસ્તી વિષયક પરિબળો, ઊંચી જે વસ્તી છે ભારતમાં આઝાદી બાદ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધારતી આરોગ્ય સેવાના કારણે એક મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થયો. સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો અને જન્મદર વધતો રહ્યો અને વસ્તી વિષયક પરિબળો પણ આપણને જોવા મળે છે. તો આ સમયે બેરોજગારી પણ વધશે. શ્રમના પુરવઠામાં પણ વધારો થયો પરંતુ રોજગારીની તકોમાં વધારો થયો નહીં. તો વસ્તી વિષયક પરિબળ છે. ત્યારબાદ આર્થિક કારણો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા, રેડી, એને આપણે એમ કહેવાય કે પ્રચ્છન્ન બેરોજગારી પણ કહી શકાય. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે 10 જણા ખેતીમાં કામ કરતા હોય, સમાન ખેતીમાં 10 વીઘા ખેતી હોય, 10 જણા કામ કરતા હોય તો પણ એટલું પ્રોડક્શન આવે ને 5 જણા કામ કરે તો પણ એટલું પ્રોડક્શન આવે. તો બીજા 5 જણા છે એને આપણે અહીંયા જગ્યા ઉપર કામે લગાડી શકીએ, જેથી કરીને તેની આવક પણ વધે અને ડાયવર્સ આવક પણ થાય, જેથી કરી કોઈ એવી ઘટનાઓ સર્જાય જેના કારણે બધી આવક એક જગ્યા ઉપર ક્લોઝ થઈને રહે નહીં.
ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટે વધુ એક ઉત્પાદન મહત્વનું કારણ કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરે એના કારણો જોવા મળે છે. ત્યારબાદ છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. હવે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી હોય તેના કારણે પણ આર્થિક કારણના કારણે ગરીબી એનું એક કારણ હોઈ શકે છે. એટલે કે એક વ્યક્તિ પાસે 100 વીઘા જમીન છે, બીજા વ્યક્તિ પાસે 1 વીઘા જમીન છે, તો આવકની અસમાન વહેંચણી થઈ તો એના કારણે સંપત્તિની આ વ્યક્તિને વધુ મહેનત કરીને સંપત્તિ હસ્તગત કરવાનો ટ્રાય કરવાનો અને સરકારશ્રી પણ સામાજિક ન્યાય માટે તેને જમીનના અને અન્ય લાભો પણ આપે છે. ખેતી માટે ખૂબ જમીન મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજો શાસનથી જમીનદારીની પ્રથા જેવી આ જમીનદારી પ્રથા હતી, જેના કારણે અમુક લોકો આગળ વધુ જમીન રહી, અમુક પાસે ઓછી. વ્યવસ્થાઓના કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આ વર્ગને ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ ન હોવાથી તેઓ ખેતીના વિકાસ માટે મૂડીરોકાણમાં ખાસ રસ હતો નહીં. એટલે કે 1 વર્ષ માટે મળે, 2 વર્ષ માટે, એટલે કે ખેતી ખાસ કરીને એ લોકો ઈચ્છા ધરાવતા નહીં, એમાં રોકાણ કરવાનું, જેથી કરીને સારું એવું પ્રોડક્શન આવે. જેના કારણે ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ત્યારબાદ નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ થયો. આપ સૌ જાણો છો કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ વધુ અપાયું, પરંતુ ગ્રામીણ ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગોને ખાસ કરીને એની ઉપર કોઈ ફોકસ થયું નહીં અને રોજગારને ઉત્પાદન અંદર ઓછો સુધારો જોવા મળે છે. જેમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરે જેવા નાના ઉદ્યોગો મોસમી બેકારી જોવા મળે છે. અમુક સમયે કામ હોય, અમુક સમયે કામ હોતું નથી. તો એ સમયે શું થશે કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ થયો. ત્યારબાદ છે ઝડપથી વધતા ભાવો. હવે આપ સૌ જાણો છો કે આવક ઓછી હોય અને ભાવ ઝડપથી વધતા હોય તો એ સમયે એની ચૂકવણી થતી હોય એટલે ગરીબી અંદર જોવા મળે છે. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં વધારો, કારણસર ચીજ વસ્તુઓ અને સેવાઓ તેમજ ખાસ ચીજ વસ્તુઓમાં ભાવ ઝડપી વધારો જોવા મળે છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. ઊંચું જીવન સ્તર નીચું આવે છે, ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિ, વેપારી અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. ત્યારબાદ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારી ઓછી હોય એટલે આવક સ્વાભાવિક છે નીચી આવે છે. ખેતી ક્ષેત્ર ઉપર મોટા લોકો પોતાના એને આધાર માની રહ્યા છે, તો એ સમયે પણ ખાસ કરીને કોઈ આવક ન જણાતા એ સમયે ખેતી ક્ષેત્રથી એને જે નુકસાની આવે અને બેરોજગારી અંદર જોવા મળે છે. અને આ તમને વાત કરી કે પ્રચ્છન્ન બેરોજગારી, અમુક સમય કામ હોય, અમુક સમય ન હોય, અને મોસમી બેરોજગારી કહેવાય. તો ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી જોવા મળે છે, જેના કારણે એની આવક સ્ટેબલ રહેતી નથી ને એના કારણે પણ ગરીબીનું એક કારણ જોવા મળે છે. ત્યારબાદ છે સામાજિક કારણો. સામાજિક કારણોની અંદર શું જોઈશું તો કે શિક્ષણનું નીચું સ્તર, સ્વાસ્થ્ય સેવાઓ ઓછી, સોશિયલ સિક્યુરિટી. શિક્ષણનું નીચું સ્તરમાં શું આવશે? ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. રેડી, સ્કિલ લેબર નથી ભારતની અંદર, એજ્યુકેશન એટલા સ્તરે નથી ગયેલું. વોકેશનલ ટ્રેનિંગ જરૂરી છે. અહીં શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદન વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે 1 હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે. રેડી, હેક્ટર દીઠ તો આપણે જોઈએ કે ઉત્પાદકતા નીચી રહે તો શ્રમિક દીઠ પણ ઉત્પાદકતા નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોના પરિણામો છે. શું છે? એ ખેડૂતોની નીચી આવકોના પરિણામો છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે અને વેતન દરો પણ ઓછા મળે છે. લૈંગિક અસમાનતા એટલે કે ભારતની અંદર 20-25% મહિલાઓ છે, વસ્તી 50% છે, પરંતુ 20-25% મહિલાઓ શ્રમ સાથે જોડાયેલ છે. તો આ સમયે એના લૈંગિક અસમાનતાના કારણે અમુક સ્ટીરિયોટાઇપ કે અમુક રોજગાર છે એ અમુક વ્યક્તિ માટે છે તે ખોટી માન્યતા છે. ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ અસમાન લૈંગિકતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓની સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈ
અને પ્રમાણ વધે છે, જેના પરિણામે પ્રસૂતિ માતા મૃત્યુ દર ઊંચો રહે છે, તેમજ નવી જન્મ લેતા બાળકની સ્વાસ્થ્યની ઘટાડો થાય છે. અને આર્થિક ક્ષેત્રે કામકાજોમાં પણ એને તકો ઓછી મળતી હોય છે. અને કુટુંબોની આવક નીચી રહેલી છે અને ઘરે એ પોતે ઘર સંચાલન કરતા હોય છે, જેના કારણે એમ કહી શકાય કે ગરીબીની અંદર એક પણ કારણો દરેક વ્યક્તિ રોજગારી માટે ટ્રાય કરતા હોય અને રોજગારી મળતી હોય તો આવકનું જે બેલેન્સ છે એ જળવાય છે. અન્ય કારણો શું હોઈ શકે? તો કે યુદ્ધ સમયે ઘણી બધી જાન અને માલહાનિ થતી હોય છે. અહીંયા આપ જાણો છો કે ચીજ વસ્તુઓની ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળે છે. આવી એસેન્શિયલ વસ્તુ છે, અનાજ, કપડાં, બળતણ, વીજળી, એ બધી વસ્તુનો પુરવઠો ખોરવાતો હોય છે અને આ સમયે પણ ઘણી બધી સંપત્તિનું નુકસાન થતું હોય છે. પરિણામે ગરીબીમાં વધારો થાય છે અને એ સમયે યુદ્ધ જેવી વસ્તુમાં સરકારશ્રી વિકાસલક્ષી કાર્યક્રમો માટે પણ નાણાંનું આવંટન અને એની ઉપર કાપ મૂકતા હોય છે. બીજું છે સંરક્ષણ ખર્ચમાં વધારો. સંરક્ષણ ખર્ચમાં વધારો હોય તો સ્વાભાવિક છે કે વિકાસલક્ષી કાર્યોની અંદર ઓછા પૈસા નાણાં રોકી શકે છે. તો સંરક્ષણ ખર્ચમાં વધારો હોય તો વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશમાં સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી. તેથી દેશની સંરક્ષણ અવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલ, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરેની પાછળ ખર્ચો જોવા મળે છે, જેના પ્રમાણમાં આર્થિક વિકાસ માટે નાણાંની ઓછી ફાળવણી થતી હોય છે અને એના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ત્યારબાદ છે ખામીયુક્ત નીતિઓ. ખામીયુક્ત નીતિ કઈ રીતે? તો કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને આપણે એને મહત્વ આપ્યું. તો સામે ખામી કઈ રહી ગઈ? તો કે લઘુ ઉદ્યોગો, માઇક્રો ઉદ્યોગો અને ગ્રામીણ ઉદ્યોગો, હસ્તકલા ઉદ્યોગો છે એની ઉપર પ્રોત્સાહન મળ્યું નહીં. અને આ વિભાગ છે એ શ્રમ ઇન્ટેન્સિવ છે. શું છે? શ્રમ ઇન્ટેન્સિવ એટલે કે એની અંદર રોજગારની ખૂબ જ વિકલ્પ પ્રચુરતા, એની અંદર તકો રહેલી છે. હવે આપણે સૌ જાણો છો કે ઇકોનોમીની અંદર મેઇન 3 ફેક્ટર છે: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. તૃતીય ક્ષેત્ર છે એને સર્વિસ સેક્ટર કહેવામાં આવે છે. અહીંયા મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન સેક્ટર અને પ્રાઇમરી સેક્ટરની અંદર એગ્રીકલ્ચરની બધી વસ્તુઓ આવે છે. ભારતની અંદર પ્રાથમિક ક્ષેત્રમાંથી ડાયરેક્ટ સર્વિસ સેક્ટરની અંદર લોકો જમ્પ કરે છે. આને મિસિંગ મિડલ કહેવાય. શું કહેવાય? મિસિંગ મિડલ. હવે મિસિંગ મિડલની અંદર ખાસ કરીને આના જે મધ્યમ કક્ષાના જે આપણે મીન્સ કે ઉદ્યોગ છે, મેન્યુફેક્ચરિંગ છે, એ સેક્ટરની અંદર ખાસ કરીને એનો પહેલાં વિકાસ થવો જોતો હતો, જેથી કરીને એનું બેઝિક ફાઉન્ડેશન છે એ મજબૂત થાય. પરંતુ સર્વિસ સેક્ટરની અંદર લોકો પ્રોત્સાહિત થાય છે. ઝડપી ઔદ્યોગિકરણના દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવી. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ પર નિર્ભર હતી તેની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારીના આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્રે તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકની નીચી રહી. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી વારંવાર બદલાતી. પોલિસી પેરાલિસિસ. સરકારના કારણે સાતત્યતા અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આયોજન દ્વારા લક્ષ્યાંક ખાસ કરીને ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. તો આ પ્રમાણે આપણે મેઇન 4-5 કારણ જોયા: આર્થિક કારણ, સામાજિક કારણ, અન્ય કારણોની અંદર યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં ઘટાડો, ખામીયુક્ત નીતિ, ઐતિહાસિક કારણો પણ જોયા, ડ્રેન ઓફ વેલ્થ, બ્રિટિશર. તો આ તમામની અંદર આપણે એક પ્રકારે એટલો ખ્યાલ આવ્યો કે ગરીબીના કારણો શું હોઈ શકે અને તેના પરંપરાગત અને આધુનિક શું એના કારણ છે. હવે આ તમામ કારણ જોયા. સૌથી પહેલાં આપણે ગરીબીનો અર્થ જોયો, ગરીબીનું નેચર જોયું, સાપેક્ષ અને નિરપેક્ષ. ત્યારબાદ ગરીબીના જે ઇન્ડિકેટર્સ છે કે કયા ફેક્ટરના આધારે આપણે કહી શકાય કે કોઈ વ્યક્તિ ગરીબ છે. ત્યારબાદ ગરીબીના કારણો શું હોઈ શકે, ઐતિહાસિક શું હશે, આધુનિક શું હતા, એની અંદર આપણે જુદા જુદા આર્થિક, ગ્રામીણ, સામાજિક એ તમામ કારણો જોયા. ત્યારબાદ હવે એનો અંતિમ પોઈન્ટ છે ગરીબી ઘટાડવાના ઉપાયો. તો મેઝર્સ ઓફ રિડ્યુસિંગ પોવર્ટી. મેઝર્સ ઓફ રિડ્યુસિંગ પોવર્ટી અહીંયાથી આપણે 11 જેટલા આપણે એના કારણો જોયા. તો 11 જેટલા એના આપણે એમ કહેવાય કે ગરીબી ઘટાડવાના ઉપાયો પણ આપણે જોઈશું, જેની અંદર સરકારશ્રીના પ્રયાસ શું છે અને લોકોની આકાંક્ષા અને ઈચ્છાઓને ક્યારે અપેક્ષાઓને સંતોષાય તો તેના આધારે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આ પ્રકરણની અંદર મેઇન 4 પોઈન્ટ પૂરા કર્યા: ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ, ગરીબીના નિર્દેશકો અને ગરીબીના કારણો. હવે લાસ્ટ ટોપિક ગરીબીના ઘટાડવાના ઉપાયો છે એ આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. આશા રાખીએ કે તમને વર્ગ ખાસ કરીને ટેક્સ્ટબુક સાથે જોશો તો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે અને 2-3 વખત રિવિઝન કરજો. રિવિઝન ઇઝ ધ ફાઇનલ કી.
ટુ ગીવ સક્સેસ ઓર ખાસ કરીને એક રિવિઝન કરતી સમયે શાંતિથી વ્યવસ્થિત ઊંડાણપૂર્વકનું નોલેજ તમે ધરાવવાનો પ્રયાસ કરજો. થેન્ક યુ.